વેલકમ ટુ માયુસ કિચન। આજે હું તમારી સાથે શેર કરવાની છું રજવાડી ઢોકળીના શાકની રેસીપી। તો મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, 1 ચમચી હળદર, અડધી ચમચી મીઠું અને 2 ચમચી જેટલું તેલ અને 4-5 ટુકડા મેં એડ કર્યા છે લીલા મરચાંના। પાણી ઉકળી જાય એટલે મરચાં છે એ કાઢી લેવાના એમાંથી અને 1 વાટકી જેટલો ચણાનો લોટ નાખી પાણી ઉકળી જાય પછી એને વેલણની મદદથી એકદમ સરસ ઢોકળી બનાવી લેવાની। પછી પ્લેટમાં મેં તેલ લગાવ્યું છે થોડું અમથું અને પછી એ ઢોકળી છે એને એકદમ પતલી છે, પતલી થાય એ માટે હાથથી મેં પ્લેટમાં થેપી છે, આપણે જે બાજરાનો રોટલો થાપડીએ ને એવી રીતે। અને જો એકદમ પતલી એવી ઢોકળી રેડી થઈ ગઈ છે। હવે મેં એક કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે વઘારમાં એડ કર્યા છે 2 થી 3 લાલ મરચાં, અડધી ચમચી જેટલી રાઈ, જીરું, હિંગ। એ સતળાઈ જાય પછી મેં એડ કરી છે એમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી છે એને એકદમ બ્રાઉન થવા દેવાની છે, એટલે શાકનો ટેસ્ટ છે એકદમ મસ્ત આવશે। જો એકદમ ડુંગળીને સતળાવા દે, જો આ એકદમ બ્રાઉન જેવી થઈ ગઈ છે પછી હું એડ કરું છું એમાં 1 થી 1.5 ઝીણું કાપેલું ટામેટું, એને બી એકદમ ચડવા દે। પછી હું એડ કરું છું મરચાં, આદુ, લસણની પેસ્ટ અને એમાં મેં એડ કરેલી હતી અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, જેથી કરીને કલર સરસ આવે। પછી હું એડ કરું છું અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધાની પણ અડધી ચમચી જેટલું મીઠું, કેમ કે મીઠું આગળ ઢોકળીમાં એડ કરેલું છે। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને બધા મસાલા એડ કરી અને સરસ એને મિક્સ કરી લેશું। અને એકદમ જો કલર એકદમ લાલ થઈ ગયો છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય, કોને મોઢામાં પાણી આવે છે। પછી હું એડ કરીશ એમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને હવે હું એડ કરીશ એમાં છાશ। જે વાટકીનું મેં ઢોકળી બનાવવા માટે લીધું હતું એ જ વાટકીના માપથી હું એમાં એડ કરીશ છાશ ન તમને ભાવતી તો તમે એમાં દહીં અને છાશ બેમાંથી એક એડ કરી શકો છો જો તમને ટેસ્ટ સારો લાગે તો। પાણી એકદમ ઉકળી ગઈ છે છાશ પછી હું એમાં એડ કરી દઈશ ઢોકળી અને ઢોકળીને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશ, જેથી કરીને થોડી સોફ્ટ થઈ જાય। જો થઈ ગયું ને એકદમ મસ્ત લાલ ચટાકાદાર આપણો રજવાડી ઢોકળીનું શાક। કોને ઢોકળીનું શાક ભાવે છે જરૂરથી મને કોમેન્ટ કરજો અને એકવારથી જરૂર રેસીપી ટ્રાય કરજો। પછી હું એડ કરી દઈશ ગાર્નિશિંગ માટે મસ્ત મજાના દિલ ખોલી અને લીલા દાણા। તો રેડી છે મારું સરસ મજાનું રજવાડી ઢોકળીનું શાક અને જોડે જો બાજરીના રોટલા હોય તો મજા જ પડી જાય। તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।